कृतार्थोऽहं 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 न संशयः। पञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवद्गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने सदैव भगवत स्मरण। पुरुषोत्तम मास, अधिक मास, देवायां वा कथायां वा यस्यासक्ति दृढ़ा भवेत्, श्री आचार्य चरण्य आज्ञानुसार देवा અને કથા વિશેષ પ્રવૃત્ત થવાનું, પ્રભુને વિશેષ લાડ લડાવવાનો, પ્રભુના વિશેષ ગુણાનુવાદ કરવાનો અવસર આપણને અધિક માસના રૂપમાં ભગવત કૃપાથી પ્રાપ્ત થયો છે. આપ સૌની ભાવના, ઈચ્છા અધિક માસમાં ભગવત ગુણાનુવાદનો કોઈ વિશેષ ક્રમ થાય એને સ્વીકારીને એને માથે ચડાવી આપણે આ શનિવારનો અધિક માસના 4 શનિવારનો વિશેષ ક્રમ 40 મિનિટનો Recording in progress. આજથી આરંભ કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે ગ્રુપમાં જે સૂચના મૂકી હતી એમાં જણાવ્યા પ્રમાણે આ વિશેષ ભગવદ વાર્તાના ક્રમમાં આપણે મહાનુભાવ શ્રી દયારામભાઈની અદ્ભુત અલૌકિક કૃતિ પ્રેમરસ ગીતાનું રસપાન કરવાનું છે અને સાથે સાથે ઉદ્ધવ ગીતનું પણ રસપાન જે તે સમયે આપણે કરીશું. પ્રેમરસ ગીતા શું છે એનો થોડો પરિચય આપને આગળ પ્રસ્તુત કરી દઉં. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ રાજસ પ્રમેય પ્રકરણ એના 46 અને 47 આ 2 અધ્યાયોમાં ભ્રમર ગીતનો સંપૂર્ણ પ્રસંગ વર્ણિત કરવામાં આવ્યો છે. પ્રભુ બ્રજભક્તોના નિરંતર સ્મરણથી વ્યાકુળતા અનુભવી રહ્યા છે. બ્રજભક્તો જે વિરહનું દુઃખ ભોગવી રહ્યા છે એની પીડા પ્રભુને પણ થઈ રહી છે. રાસમાં સંયોગનું સર્વોચ્ચ શિખર એના પર શ્રી ગોપીજનોને પ્રભુએ આરોહણ કરાવ્યું. શૃંગાર રસના 2 દલ, 2 ફાળિયા, 2 પાસા, એક સંયોગ અને બીજો વિપ્રયોગ. તો સંયોગ દલનું સર્વોચ્ચ અનુભવ પ્રભુએ રાસમાં શ્રી ગોપીજનોને કરાવ્યો. ત્યારબાદ પ્રભુ મથુરા પધાર્યા અને શ્રી ગોપીજનો વિયોગનું અસહ્ય દુઃખ અનુભવી રહ્યા છે.
ગોપીજનોને એ દુઃખ માંથી મુક્તિ મળે, સતત પ્રભુ સાથે આંતર સહયોગની અનુભૂતિ તૈયાર કરે. બાહ્ય વિરહ હોવા છતાં આંતર સંયોગ સતત અનુભવાયા કરે એવી સ્થિતિનું દાન કરવા, અર્થાત શૃંગાર રસનું જે બીજું પાસું, બીજું દલ, વિપ્રયોગ, એનો સંપૂર્ણ અનુભવ કરાવવા પ્રભુ આ લીલા કરી રહ્યા છે. 46મો અધ્યાય એના આરંભમાં વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈત સખા એ રીતે ઉદ્ધવજીનો પરિચય આપ્યો છે. યાદવોના શ્રેષ્ઠ મંત્રી અને કૃષ્ણના પ્રિય સખા એમને પ્રભુ પોતાની પાસે બોલાવી ગોપીજનો પાસે પોતાનો સંદેશો લઈ જવાની અને એને માટે વ્રજમાં જવાની આજ્ઞા કરે છે. ત્યાંથી આ પ્રસંગની શરૂઆત થાય છે. પ્રભુ એમને પોતાનો રથ આપે છે, પોતાના આભૂષણો, પોતાના વસ્ત્ર ધારણ કરવાની આજ્ઞા આપે છે અને એ રીતે ઉદ્ધવજી બીજા દિવસે સવારે વ્રજમાં જવા પ્રયાણ કરે છે. ત્યાંથી આ પ્રસંગની શરૂઆત થઈ. ઉદ્ધવજી વ્રજમાં પહોંચ્યા. વ્રજનું સંધ્યાકાળનું વાતાવરણ એનો અનુભવ કર્યો. નંદાલયના દ્વારે રથ પહોંચ્યો. નંદરાયજી, યશોદાજી ઘરના બહાર પધાર્યા. ઉદ્ધવજીને પ્રભુના પ્રિય સખા જાણીને આદરપૂર્વક ઘરમાં લઈ ગયા, ભોજન કરાવ્યું, સુખેથી આસન ઉપર વિરાજમાન કર્યા અને આખી રાત શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી પ્રભુ સાથેના પોતાના સંસ્મરણો ઉદ્ધવજી આગળ રજૂ કર્યા. બીજા દિવસે ઉદ્ધવજીનો ગોપીજનો સાથે મેળાપ થયો. આ આખી ક્રમવાર કથા આપણને 46 અને 47મા અધ્યાયમાં ભાગવતજીમાં દશમ સ્કંદના રાજસ પ્રમેય પ્રકરણમાં પ્રાપ્ત થાય છે. આ અને પ્રભુનો સંદેશો સાંભળીને ગોપીજનો જે પ્રતિભાવ આપે છે, ગોપીજનોના પ્રેમના પૂરમાં ઉદ્ધવજીનું જ્ઞાન તણાઈને વહી જાય છે. ઉદ્ધવજી ગોપીજનોના સ્વરૂપને ભગવત કૃપાથી અને ગોપીજનોની કૃપાથી ઓળખે છે. ગોપીજનોની હૃદય સ્પર્શી અદભુત સ્તુતિ કરે છે. આવ્યા હતા 2-4 દિવસ માટે. નિવસન કતિચિન માસાન, નિવસત કતિચિન માસાન, કેટલા બધા મહિના સુધી ઉદ્ધવજી વ્રજમાં રહી પડ્યા. ગોપીજનોએ પ્રભુ સાથે જે સ્થળે જે લીલાઓ કરી એ બધા સ્થળોના દર્શન કરાવ્યા. આ સંપૂર્ણ ઘટનાક્રમ શ્રી દયારામભાઈએ પોતાના આ પ્રેમરસ ગીતા નામના ગ્રંથમાં કાવ્યાત્મક શૈલીમાં, પદ્યમાં ખૂબ લાલિત્યપૂર્ણ રીતે, આસ્વાદ્ય રીતે અને સરળ ભાષામાં આપણા માટે પ્રસ્તુત કર્યો છે.
કેવળ આસ્વાદ્ય અને લાલિત્યપૂર્ણ નહીં, ભાવપૂર્ણ એવો કે અવગાહન કરતા કરતા ગોપીજનોની કૃપા, ગોપીજનોના મનની હૃદયની સ્થિતિનો એક કંઈક ઝબકાર જેવો, વીજળીના ચમકાર જેવો અનુભવ, એની અનુભૂતિ આપણને પણ થઈ આવે, આપણને પણ રોમાંચ થઈ આવે. એવી સુંદર રીતે આ સમગ્ર કથાનું નિરૂપણ શ્રી દયારામભાઈએ આ ગ્રંથમાં કર્યું છે. ગ્રંથના આરંભ બોલો. અચ્છા, ગ્રંથમાં પ્રવેશ કરો એ પહેલા એક વિનંતી હતી. તમે હમણાં ઉદ્ધવજીને યાદ સ્મરણ કર્યા, તો પૂર્વમાં જે બ્રજમાં ગયા હતા ઉદ્ધવજીના કુંડનું એનું સ્મરણ થઈ આવ્યું. એ જે ભગવતી સાથેનો તમારો સંવાદ હતો અને 2100 વખત ભાગવતજીના પારાયણ કર્યા હતા, એ થોડો પ્રસંગ વર્ણન કરો. અને જે મુખ પરનું તેજ હતું એમનું, અત્યારે તો એ ભૂતળ પર વિદ્યમાન નથી, પણ એ જરા પ્રકાશ કરો એની પર. ઘણા વર્ષો પહેલા સમાન ભાવવાળા ભગવતીઓ સાથે વ્રજભૂમિમાં વિચરવાનું સૌભાગ્ય આ વ્રજ રત્નાઓની કૃપાથી પ્રાપ્ત થયેલું. ત્યારે ગિરાજીની પરિક્રમા કરતા રસ્તામાં ઉદ્ધવ કુંડ પર ત્યાં ઉદ્ધવજીનું ખૂબ સુંદર સ્વરૂપ બિરાજે છે. ઉદ્ધવજીએ ઉદ્ધવ ગીતમાં જે ગોપીજનોની સ્તુતિ કરી છે, આશા માહુ ચરણ રેણુ જુષા મામ શ્યામ વૃંદાવને કિમપી ગુરુકુલ. Recording stopped. ઉદ્ધવજીએ જે ગુલમલતા ઔષધિ તરીકે બ્રજભૂમિમાં નાના નાના ઘાસ, છોડ, વેલા, લતા ના રૂપે અવતાર માંગ્યો છે, એ ભાવને તાદૃશ કરતું ઉદ્ધવજીનું એક ખૂબ સુંદર, જોતામાં જ વંદન કરવાનું મન થઈ જાય એવું સ્વરૂપ ત્યાં ઉદ્ધવ કુંડમાં પધરાવવામાં આવ્યું છે. ઉદ્ધવજીની આજુબાજુ ચારે બાજુ લતાઓ અને નાના નાના છોડ અને ઘાસ પણ ત્યાં પધરાવવામાં આવ્યું છે, બિરાજે છે. ઉદ્ધવ કુંડ ખૂબ વિશાળ પથ્થરનો બાંધેલો. અહીંયા આગળ ઉદ્ધવજીનો અને ગોપીજનોનો સંવાદ થયો છે. અને ત્યાં આ સ્થાનના સંરક્ષણ માટે, આ સ્થાનના વ્યવસ્થા માટે જે મહાનુભાવ ભગવતીએ ત્યાં ઉપસ્થિત હતા, વિરાજમાન હતા, એમના દર્શન થયા. મને અત્યારે યાદ નથી, એમણે સંખ્યા કીધી હતી એમના જીવનમાં. એમણે, દીપનભાઈ યાદ છે તમને સંખ્યા કેટલી હતી? 2100 વખત ભાગવતજીના પારાયણ કર્યા હતા. સતત એ જ કરતા હતા. 2100 વખત. 2100. હા, 2100. હા હા. અને એમણે એક વાત એવી કીધી બાપજી સાથેની ને. હા, એમણે પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો? ત્યારે અમે કીધું ગુજરાતમાં વડોદરાથી આવ્યા છીએ. ત્યારે એમણે એટલો સુંદર પ્રસંગ કીધો, ભાવ વિભોર થઈ જવાય, રોમાંચ થઈ આવે कि आपके बड़ौदा के नरहरीलाल शास्त्री जी यहाँ आए थे और उन्होंने यहाँ उद्धव जी को भागवत जी का पारायण सुनाया था और उद्धव जी ने उनको साक्षात प्रकट होकर दर्शन दिए. ત્યારે એમ થયું કે આપણું સૌભાગ્ય છે કે આવા મહાનુભાવ, કૃપાપાત્ર, પરમ આદરણીય શ્રી નરહરીલાલ શાસ્ત્રીજીના જે સ્થાનમાં વર્ષો સુધી નિવાસ રહ્યો છે, એ સ્થાનમાં વડોદરામાં આપણને નિવાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ખૂબ અલૌકિક વાતાવરણ ઉદ્ધવ કુંડનું છે. પણ આ બધું ત્યારે શક્ય બને ભાઈ
કે જ્યારે પૂરતો સમય લઈને પરિક્રમા કરવા ખાતર નહીં, પણ આ બધા લીલા સ્થળોની લીલાઓનું અવગાહન કરવાના ભાવથી, એના હેતુથી ઘડિયાળ સામે જોયા વિના જો આ બધા સ્થળો પર આપણે જવાનું રાખીએ તો આવો જે ભાવાત્મક પ્રકાર છે એનો લાભ આપણે લઈ શકીએ. તો આપણે હવે આગળ ચાલીએ. ગ્રંથોમાં પ્રવેશ કરતા પહેલા દયારામભાઈનું બહુ જ સુંદર એક પદ આપવામાં આવ્યું છે. ગોપીજનોના હૃદયની વિરહની વેદના કેવી કાંટાની જેમ એમના હૃદયમાં સતત ડંખ્યા કરતી હશે, એનું કંઈક આભાસ, કંઈક અંશે દર્શન આ પદમાં થાય છે. ગોપીજનો પેલા ભમરાને સંબોધીને કહે છે, ભમરાને કહે છે કે અમારો આટલો સંદેશો તું મથુરાથી આવ્યો છે, તું ભ્રમર છે, જેમણે તને મોકલ્યો છે એ ભ્રમર છે, તો અમારો આટલો સંદેશ તારા એ મિત્રને જરૂર પહોંચાડજે. ગોપીજનો કહે છે, મધુવ્રત કહેજો રે મોહનને એટલું. મધુવ્રત, ભમરાને સંબોધન કર્યું મધુવ્રત. મધનું પાન કરવું એ જ જેનું વ્રત છે એ મધુવ્રત. મધુવ્રત કહેજો રે મોહનને એટલું, સુણ્યું તે દિવસનો હરખ ન માય. શું સુણ્યું, શું સાંભળ્યું? ગોપીજનોની વ્યથા કટાક્ષના રૂપમાં કેવી રીતે પ્રગટ થઈ રહી છે. હૃદયને, ચિત્તને એકાગ્ર કરીને સમજવાનો પ્રયત્ન કરીશું તો ગોપીજનોની કૃપાથી સમજાશે. સુણ્યું તે દિવસનો હરખ ન માય. શું સાંભળ્યું? અરે ભાગ્ય મોટું પામ્યા કંસની કિંકરી. શું ભાગ્ય છે તમારા મિત્રનું કે પામ્યા કંસની કિંકરી. આખા મથુરામાં બીજું કોઈ ના મળ્યું, એક આ કંસની દાસી જ મળી. વાહ, પૂર્ણ પુણ્ય વિના એવું કોને ન થાય. પૂરા પુણ્ય કર્યા હોય ત્યારે આવું મળે. મધુવ્રત કહેજો રે મોહન અને એટલું. આગળ કે છે, રે મથુરાના વાસી સૌ કુબજાના સગા. લગ્ન થાય. સતીશ કાકા બોલો. કેવી વેદના પ્રકટ કરે છે. હા હા, કેવી વેદના, અને એ પાછી કટાક્ષના રૂપમાં પ્રગટ થઈ રહી છે. હા, આ જો ગોપીજનોની કૃપાથી અનુભવાય, એની સંવેદનાને આપણે જો અનુભવી શકીએ ને તો ખ્યાલ આવે. રે મથુરાના વાસી સૌ કુબજાના સગા. લગ્ન થયું તો કન્યા પક્ષે કન્યાના સગાવાલા તો જોઈએ. તો મથુરાના વાસી સૌ કુબજાના સગા. એ કિંકરીનું કુળ મોટેરું કહેવાય. વાહ, શું કુળ, એટલું ઊંચું કુળ. આ દાસીનું કુળ બહુ ઊંચું કહેવાય. અને પરણ્યા પહેલા ધોબી એ પહેરાવી પહેરામણી. મથુરાના રાજમાર્ગ પર જતા કુબજાને મળ્યા એ પહેલા તો ધોબીને મારીને એની પાસેથી વસ્ત્રો લઈને પહેર્યા છે. પરણ્યા પહેલા ધોબી એ પહેરાવી પહેરામણી. પહેરામણી આપનારો બીજો કોઈ નહીં, ધોબી જ મળ્યો. અને દરજી માળી ફૂલ્યા તે સંબંધી એના થાય. મધુવ્રત કહેજો રે મોહન તે એટલું. બેનું મન માન્યું.
ત્યાં તો વેદ વિધિ થઈ, કોઈ શાસ્ત્રોક્ત વિધિની જરૂરત નથી. બેનું મન માની ગયું, ઉપજા તમારા મિત્રમાં મોહી અને તમારા મિત્ર પૂજામાં મોહ્યા. બેનું મન માની ગયું, ત્યાં તો વેદ વિધિ થઈ અને સાસરીએ પધાર્યા સુંદર શ્યામ. ઉદ્ધવજી અણવર્યું થઈ પૂઠે ગયા. વરની જોડે અણવર જોઈએ, તો ઉદ્ધવજી અણવર્યું થઈ પૂઠે ગયા અને રસિયોજી રીઝા જોઈ રૂપનું ધામ. આ જે પસંદ કરી એ કેવી રૂપનું ધામ એવું કટાક્ષમાં કહે છે. 3 અંગે વાંકી ત્રિવક્રા એને કહે છે રસિયોજી રીઝા જોઈ રૂપનું ધામ. મધુવ્રત કહેજો રે મોહન ને એટલું. હવે જે વેદના બાંધી રાખેલો બંધ તૂટી જાય અને જેમ પૂરના પાણી ધસમસતા વહેવા લાગે, એમ હવે આ વેદના ધસમસતી બહાર આવી રહી છે. એ શું વાલે અમને ના લખી કંકોતરી. આટલો મોટો પ્રસંગ થયો, લગ્ન થયું ને વાલે અમને ના લખી કંકોતરી. અરે બીજો સંબંધ ભૂલી ગયા તો કઈ વાંધો નહીં રે, ભલું એક ગામ વસ્યાનો વ્યવહાર. આટલા વર્ષો એક ગામમાં સાથે રહ્યા તો એનો એ વ્યવહાર ભૂલી ગયા. ભલે એમણે જે કર્યું તે એમના જેવા અમારાથી ના થવાય. દયા પ્રભુને કરવો ઘટે અમારે ચાંદલો. એમણે ભલે કંકોત્રી અમને ના લખી, ભલે લગ્નમાં ના બોલાવ્યા, પણ અમે એમની જેમ નગુણા નહીં થઈએ. અમે એમની જોડે આટલા વર્ષો એક ગામમાં રહ્યા, એ વ્યવહાર અમે સાચવીશું અને એ વ્યવહારના અનુસાર દયા પ્રભુને કરવો ઘટે અમારે ચાંદલો. અમારે તો ચાંદલો કરવો પડે, વ્યવહાર કરીશું. ચાંદલામાં શું મોકલીશું? પરાકાષ્ઠા છે વેદના. દયા પ્રભુને કરવો ઘટે અમારે ચાંદલો. એ મોકલવાને પ્રાણ કર્યા છે તૈયાર. મધુવ્રત કહેજો રે મોહન. એ ચાંદલામાં શું મોકલ્યું? અમારી પાસે હવે અમારું કહેવાય એવું તો કઈ રહ્યું જ નથી. જે હતું એ તો સાથે લઈને ચાલ્યા ગયા. હવે પ્રાણ રહ્યા છે તો ચાંદલામાં એ પ્રાણ મોકલવા માટે તૈયાર કર્યા છે. આમે એમના વિના પ્રાણ રહે કે ના રહે, શું ફરક પડે છે? આ ગોપીજનોની વ્યથા. દયા પ્રભુને કરવો ઘટે અમારે ચાંદલો. એ મોકલવાને પ્રાણ કર્યા છે તૈયાર. મધુવ્રત કહેજો રે મોહન ને. ગોપીજનોની વેદનાનું અદભુત ચિત્રણ આ પદમાં દયારામભાઈએ કીધું છે. દયારામભાઈ બોલો. વાસ્તવમાં પણ એવું જ હતું ને. જો આ ગોપીજનોના પ્રાણ તો પ્રભુ ગયા તે જ વખતે છૂટી ગયા હોત, પણ પ્રભુના જે મધુર વાણી અને જે સંયોગ ગોપીજનોને, જેમ હમણાં આપણે પૂર્વ ભૂમિકામાં જોયું, ગોપીજનોને વિપ્રયોગની સર્વોચ્ચ દશાની અનુભૂતિ કરાવવી છે. માટે જ ગોપીજનોને બ્રજમાં રાખ્યા છે. અને આ ગોપીજનો પણ જેમ પ્રભુ લીલા નાટક કરી રહ્યા છે એમ ગોપીજનો પણ લીલા નાટક કરી રહ્યા છે, એવી મારી સમજ છે. કારણ કે ગોપીજનો પણ કોઈ સાધારણ સ્ત્રીઓ તો છે નહીં. વેદની સ્ત્રીઓ છે, દંડકારણ્યના ઋષિઓ છે. પ્રભુ જે લીલા આપણા માટે પ્રકટ કરી રહ્યા છે એ લીલામાં સહભાગી થવાનું કાર્ય ગોપીજનો કરી રહ્યા છે. જે રહસ્ય શ્રીમદ આચાર્ય ચરણોએ
દશમ સ્કંદના ભાગવત પ્રકરણના અંતમાં પ્રગટ કર્યું કે સ્કંદાર્થસ્તુ નિરોધો હિ તતસ્તેનોપસંહૃતિ. આખા સ્કંદનો અર્થ નિરોધ છે અને એટલે એનાથી જ દશમ સ્કંદનો ઉપસંહાર થઈ રહ્યો છે. જે મહિષી ગીત દ્વારકા લીલામાં પટરાણીઓ ગાયું છે અને એનાથી આગળ આચાર્ય ચાણક્ય છે કે આ લીલા શેને માટે છે. દશમ સ્કંદની આ નિરોધ લીલા શાના માટે છે? અવતાર કાળમાં ભૂતલ પર બિરાજ્યા ત્યારે પ્રભુએ તાત્વિક, રાજસ, તામસ બધા જ પ્રકારના ભક્તોનો નિરોધ પોતાની જુદી જુદી લીલાઓ દ્વારા પોતાનામાં સિદ્ધ કર્યો. પણ અગ્રેપી એ ભવિષ્યંતી કીર્તના તેપી તાદૃશા, પણ એ કર્યો અને એને પ્રગટ કર્યો, એ લીલાને પ્રગટ કરી તો એનો હેતુ એક જ છે કે આગળ પણ જે ભક્તો થશે એ આ લીલાના કીર્તન, આ લીલાના નિરોધ લીલાના કીર્તનથી તાદૃશા, એવા જ જે અવતાર કાળમાં નિરોધ સિદ્ધ થયો એવા જ ભક્તો આ લીલાના કીર્તનથી આગળ પણ પોતે બની શકશે. અને એના માટે ભગવાને આ લીલા પ્રગટ કરી છે અને ગોપીજનો એ લીલામાં સહાયક બન્યા છે. આ વાત બાકી ગોપીજનોને તો સતત અંતરરમણ તો હતું જ, એ પછીની વાત છે. આમાં થોડુંક ફરક છે. જેમ જેમ આપણે પ્રેમરસ ગીતામાં આગળ જઈશું તેમ તેમ એ સ્પષ્ટ થતું જશે. હવે અત્યારે આપણે પ્રેમરસ ગીતાનો આરંભ કરીએ. પહેલું પદ. પ્રથમ હું પ્રણમું શ્રી ગુરુના પાયજી, મંગલ્ય રૂપ શ્રી વલ્લભરાયજી, શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધર લાલજી, જેને સમરે થઈએ નહાલજી, અષ્ટ સખાને કરું પ્રણામજી, શ્રી કૃષ્ણ ગુણ કેરા ધામજી, મુજ હૃદયમાં પૂરો નિવાસજી, શુભ મતી અતિ જેમ થાય પ્રકાશ. પ્રથમ શ્રી ગુરુના ચરણમાં વંદન. મંગલ્ય રૂપ શ્રી વલ્લભરાય, શ્રી મહાપ્રભુજી જે મંગલ્યનું જ મૂર્તિમંત સ્વરૂપ છે એમના ચરણોમાં શ્રી વિઠ્ઠલ શ્રી ગિરિધર લાલજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગિરિધર શ્રી ઠાકોરજી, જેને સમરે થઈએ ન્યાલજી, અષ્ટ સખાને કરું પ્રણામજી, શ્રી કૃષ્ણ ગુણ કેરા ધામજી. પ્રભુના ગુણના ધામ અષ્ટ સખાઓ. અષ્ટ સખાઓએ જે લીલાના દર્શન કર્યા, જે લીલાઓને અનુભવી, એ જો કીર્તનના સ્વરૂપમાં પ્રગટ ના કરી હોત તો આજે આપણે આપણો યત્કિંચિત નિરોધ શેના વડે સિદ્ધ કરે? બીજું તો કઈ આપણને આવડતું નથી. ગ્રંથમાં પ્રવેશ નથી, એવો ભાવ નથી, એવી ઇંતજારી. પણ આપણી પાસે આ અષ્ટ સખાઓની કૃપા, સચોટ અને સરળ આ સાધન છે એમની વાણી. સતીશ કાકા, હા, જેમ તમે પૂર્વમાં કહો છો કે અંતર્યામીના અંતર્યામી છે, અંતર્યામીના અંતર્યામી છે, ખરી વાત છે. કે સુન સુર સબન કી યહ ગતિ, જેને હરિચરણ ન ભજ્યો, જ્યાં ગોપીજનોના ઘરમાં પ્રવેશ કરે છે. મહાપ્રભુજીએ રોકી દીધા. એટલે લીલાના તો દર્શન કરે છે, પણ લીલામાં સહભાગી જે પાત્રો છે શ્રી ઠાકોરજી, શ્રી વ્રજ ભક્તો, એમના મનમાં, એમના હૃદયમાં એ લીલા સમયે કયા ભાવ ચાલી રહ્યા છે એને પણ જાણીને એને પણ કીર્તનમાં પ્રગટ કર્યું છે. આ કેટલી અદભુત વાત છે.
કેવળ દ્રશ્યનું વર્ણન કરવું એક અલગ વાત છે, પણ એ દ્રશ્ય સમયે એ દ્રશ્યના જે પાત્રો છે એમના મનમાં ચાલી રહેલા ભાવો વિચારોને પણ ઓળખીને એને પણ સાથે સાથે પ્રગટ કરવા, એ તો એક બિલકુલ અલૌકિક અદ્ભુત સામર્થ્ય છે. આ બધાને વિનંતી કરે છે, મુજે હૃદયમાં પૂરો નિવાસ જી, શુભમતી હતી જેમ થાય પ્રકાશ. આ બધાને પ્રણામ કરીને એમને વિનંતી કરીને આગળ આરંભ કરે છે. થાય પ્રકાશ તો કરું વર્ણન, પ્રેમ રસ ગીતા તણું, વ્રજ વનિતા ઉદ્ધવ તણું, જેમાં ઉત્તર પ્રતિ ઉત્તર ગણું. પ્રેમ રસ ગીતાનું વર્ણન આ બધાની કૃપાથી મારી બુદ્ધિમાં પ્રકાશ થાય અને હું કરી શકું. એમાં શું છે, વિષય વસ્તુ શું છે કીધું કે વ્રજ વનિતા ઉદ્ધવ તણું, જેમાં ઉત્તર પ્રતિ ઉત્તર ગણું. વ્રજ ભક્તો શ્રી ગોપીજનો અને ઉદ્ધવજીનો પરસ્પરનો સંવાદ, પ્રશ્નો અને ઉત્તરો જેની અંદર નિરૂપિત કરવામાં આવ્યા છે એનું મારે વર્ણન કરવું છે. અહીંયા વિષય વસ્તુ શું છે એનો સંકેત આપીને હવે પ્રસંગ કેવી રીતે શરૂ થાય છે એ કહે છે. એક સમયે ઉદ્વેગી સરખા અવલોકી વ્રજનાથને, પૂછ્યું ત્યાં તે સમયે ઉદ્ધવે જોડી હાથ. ભગવદજીના 46માં આ દશમ સ્કંદના 46માં અધ્યાયના આરંભમાં ઉદ્ધવજીને બોલાવીને પ્રભુ હાથથી હાથ પકડીને ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને કેવું સત્ય હશે, કેવી આત્મીયતા હશે કે પ્રભુ પોતાના સખાનો હાથ પોતાના હાથમાં લઈને એમની આગળ પોતાના હૃદયના ભાવ પ્રગટ કરી રહ્યા છે. બ્રજલીલામાં જેમ ગોચારણ કરીને સાંજે પાછા પધારતા, શ્રીધામા સખાના કબા ઉપર શ્રીયસ્ત પધરાવી સ્વામિનીજી સંબંધિત પોતાના હૃદયના ભાવો પ્રભુ શ્રીધામા આગળ પ્રગટ કરે છે. એમ અહીં પોતાના પ્રિય સખા ઉદ્ધવજીનો હાથ પોતાના હાથમાં લઈને પ્રભુ ગોપીજનો માટે જે શબ્દો બોલ્યા છે, ગયા અઠવાડિયે કદાચ આ શ્લોકનો ઉલ્લેખ આપણે કર્યો હતો. પ્રભુ ગોપીજનો માટે જે બોલ્યા છે ભાઈ, તા મન મનસ કા મત પ્રાણા મદર સે ત્યક્ત દૈહિકા, ये त्यक्त लोक धर्माश्च मदर से तान बिभर्म्या. એ ગોપીજનો કેવા છે? મન માનસકા, એમનું મન મારા મય થઈ ગયું છે. મત પ્રાણા, એમના પ્રાણ મારામાં નિવાસ કરી રહ્યા છે, અથવા કહીએ કે એમનો પ્રાણ હું જ. મદર છે ત્યક્ત દૈહિકા, દૈહિક એટલે દેહથી સંબંધી જે કઈ છે તે, એમાં ઘર પણ આવી ગયું, પોતાનું શરીર પણ આવી ગયું, ઘરમાં રહેનારા પણ આવી ગયા, અને ઘર ની સાથે સાથે જે બીજું કંઈક પણ ઘરથી સંબંધિત છે એ બધું જ, આ બધું જ મદર સે ત્યક્ત દૈહિકા, આ બધું મારા માટે એમ છોડી દીધું છે. એ ત્યક્ત લોક ધર્માશ્ચ. હા બોલો. 3 જ મિનિટ રહી જોતામાં ખબર જ ના પડી સમય કઈ જતો. જાને એવું લાગ્યું કે હમણાં શરૂ થઈને હમણાં સત્સંગ પૂરો થઈ જશે. હવે આવતા અઠવાડિયાથી મારે થોડુંક સાવધાન રહેવું પડશે, અને થોડુંક નહીં તો આ 4 અઠવાડિયામાં પૂરું કેવી રીતે થશે? કઈ વાંધો નહીં, ચિંતા ના કરશો. નહીં પૂરું થાય તો આપણા રવિવારના રેગ્યુલર ક્રમમાં એનું અનુસંધાન લઈને પણ આપણે આ પ્રેમ રસ ગીતા અને ઉદ્ધવ ગીતનો ક્રમ આપણે પૂરો કરીશું. બહુ સરસ, બહુ સરસ. ગોપીજનોના ગુણાનુવાદની
એક પણ તક હાથમાંથી જવા દેવી નથી. ગોપીજનોના ચરણોમાં એટલી જ વિનંતી કરવી છે કે એમની કૃપાથી. હા, ચાલો તો પછી હવે આશ્રય પદ કરીએ. 2 મિનિટ રહી છે. દળઈ ન ચરણ કેરો ભરોસો, દળઈ ન ચરણ કેરો, ત્રિવનક ચંદ ચટાવીન, તબ જગમાં જે અંધેરો ભરોસો, દળઈ ન ચરણ કેરો, સાધન વોર નૈયા કલી में जासो होत निवेरो, दूरे का कहे दिव्य दया देरो, तेना मोलय को चेरो भरोसो, दड़ई न चरण केरो, दड़ई न चरण केरो भरोસો, દળઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ